बोलो श्री सद्गुरुदेव की जय। ओम नमः शिवाय गुरवे सच्चिदानंदमूर्तये निष्प्रपंचाय शांताय निरालंबाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्यो भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। गई काले આપણે અષ્ટાવક્ર ગીતામાં જોતા હતા જીવન મુક્તિનો વિલક્ષણ સુખ એટલે સર્વાત્મ ભાવ, સર્વમાં આત્મભાવ. કારણ કે બધે પરમાત્મા છે, પરમાત્મા સિવાય અન્ય કોઈ વસ્તુ નથી. કારણ કે ભગવાન પણ ગીતામાં કહે છે યો મામ પશ્યતિ સર્વત્રમ સર્વંચમય પશ્યતિ, જે મને સર્વત્ર જોતો હોય આ એ જ વાસ્તવિક જોતો હોય છે. માત્ર મંદિરમાં પરમાત્માને જોવું કે પરમાત્માનો દર્શન એ દર્શન નથી. બધું મારામાં છે, હું બધામાં છું. એ જે દર્શન છે વાસ્તવિક દર્શન છે. આપણે જોયું તો કાલે નિર્દ્વંદ્વ દ્વંદ્વ રહિત કેવી રીતે થવાય. કારણ કે અષ્ટાવક્રજી તો કહે છે મુક્ત એવા શી સર્વદા. થોડો ઓછો પડવે મુક્ત એવાશી સર્વદા. આ મુક્ત એવાશી સર્વદા એ વાક્ય ઉપર ધ્યાન આપવા જેવું ખરું. શું એવ સર્વદા બંને ઉપર ધ્યાન આપો એટલે એનો અર્થ એ છે કે તમે કર્મ બંધનથી મુક્ત છો. ભોગના બંધનથી મુક્ત છો. એટલે કે કર્મગત ધર્માધર્મ અને ભોગગત જે સુખ દુઃખ છે આ બંને સાથે તમારો કોઈ સંબંધ નથી. આ જે સંબંધ છે માનેલો છે અને એ પણ ભ્રાંતિથી માનેલો છે, સ્વીકૃતિ છે, વાસ્તવિક સંબંધ નથી. અન્યથી સુખી થવાની જે ઈચ્છા છે એ મૂર્ખતા છે. આપણે બીજાથી સુખની ઈચ્છા અપેક્ષા રાખીએ, આના કારણે હું સુખી થઈશ, આનાથી સુખી થઈશ, પણ અન્ય કોઈ તમને સુખી કરે એમ નથી. વ્યવહારિક રીતે પણ અન્ય તમને સુખી ન કરે. સુખી કરશે તો દુઃખી કરશે. દ્વંદ્વની નિવૃત્તિ ન થઈ શકે. કારણ કે પોતે અન્ય દ્વારા તમને સુખી દુઃખી માનો છો. તો મુક્ત એવોનો અર્થ થયો કે તમે મુક્ત છો. મુક્ત થઈ જાઓ એવો નથી. મુક્ત છો જ, મુક્ત થવાનો નથી. ફક્ત તમે જાણો કે હું નિત્ય મુક્ત છું, મારે બંધન ક્યારે પણ થયો જ નથી. આશીનો અર્થ છે છો, થશો નહીં, હતા નહીં, અત્યારે છો તમે. અને એવોનો અર્થ મુક્ત જ છો એટલે બંધાયેલા ક્યારે પણ નથી. અર્થાત તમે પોતાને બંધ માનો છો. એ ભ્રાંતિ સિવાય બીજો કોઈ કંઈ કારણ નથી, માત્ર ભ્રાંતિ છે. ઠીક છે, અમે તમારી કૃપાથી મુક્ત થઈ ગયા, આ તમારો ઉપદેશ સાંભળ્યો અને મુક્ત થઈ ગયા. એનો અર્થ છે કે પહેલાં તમે બધા હતા કે પહેલાં પણ તમે બધા નથી. ભલે કે વૃત્તિ સારૂપ્ય કાળમાં
મનના સાથે મળી એને પાપી પુણ્યાત્મા સુખી દુઃખી થઈ રહ્યા હતા, ત્યારે પણ તમે મુક્ત હતા, ત્યારે પણ તમે બંધાયેલા નહોતા. કારણ કે તમે એના જોનારા, એનાથી ભિન્ન છો, એના સાથે સંબંધ થયો જ નથી. તો સંબંધ નથી તો બંધન કેવી રીતે? અવિવેક કાળમાં પણ તમે મુક્ત હતા. જે વખતે તમે પોતાને બંધનયુક્ત માનતા હતા ત્યારે પણ તમે બંધનથી મુક્ત હતા. આજ્ઞાન કાળમાં પણ તમે મુક્ત જ હતા. મુક્ત હોવા છતાં પણ તમે પોતાને બદ્ધ માનો છો. વાસ્તવિક તમે કોઈ દિવસ બદ્ધ થયા જ નથી, બંધન થયો જ નથી. અને બંધનને અપેક્ષા મુક્તિ છે, મોક્ષ છે. બંધન જ નથી તો મોક્ષ કોનો થાય? એટલે મુક્ત હોવા છતાં તમે પોતાને બદ્ધ માનો છો. એટલા માટે અષ્ટાવક્રજી કહે છે મુક્ત એવાશી સર્વદા, હંમેશા મુક્ત છો. બંધન તમને સ્પર્શ પણ કરતો નથી. અને પરમાર્થમાં કાલ આપણે વાત કરી હતી ને, જે મુક્ત છે જ મુક્ત થાય, બંધાયેલો મુક્ત થતો નથી. મુક્ત હતા અને મુક્ત થયા ભાગવતમાં આવે છે. એટલે મજાની વાત તો એ છે કે નિર્દ્વંદ્વ તમે આ સમજ્યા વગર થઈ શકતા નથી. તમે હંમેશા મુક્ત છો એ જ્યારે તમે સમજો ત્યારે તમે નિર્દ્વંદ્વ થઈ શકો. ભલે ગમે એટલો શહેનશાહ થાય, પણ જ્યારે પોતાની સદા મુક્ત ન સમજે તો એ નિર્દ્વંદ્વ ન થઈ શકે. મોટા મોટા વિદ્વાનો, શ્રીમંત લોકો, સાવકાર, અને એની વાત ક્યાં છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આના વગર નિર્દ્વંદ્વ ન થઈ શકે. બહુ સારી વાત છે. જો આનાથી તમારો સિદ્ધાંત જુદો હોય તો તમે નિર્દ્વંદ્વ ન થઈ શકો. પાપ પુણ્ય કરતા પણ ભોગતા પણથી મુક્ત ન થઈ શકો. એ સિદ્ધાંત છે, એ તત્વ છે, એ બધા ઉપર લાગુ પડે છે. એ વસ્તુ મૂલક છે, ભાવના મૂલક નથી. વસ્તુ નિત્ય મુક્ત છે. તમારા ભાવનાથી બદ્ધ ન થાય અને ભાવનાથી મુક્ત પણ ન થાય. વાસ્તવિકતા એ છે કે તમે ક્યારે બંધાયા જ નથી. દ્રષ્ટાની અદ્વૈતતા, એકો દ્રષ્ટાશી સર્વસ્ય મુક્ત પ્રાયોશી સર્વદા અયમેવૈતે બંધો દ્રષ્ટરમ પશ્યસી તરમ. દ્રષ્ટા કરનારા લોકો છે ને, આના ઉપર જરા ધ્યાન આપે. એકોશી સર્વસ્ય દ્રષ્ટાશી, એક છે અને બધાના દ્રષ્ટા છે. જે લોકો દ્રષ્ટા બને છે ને એ શું કરે? હું ચિહ્ન માત્ર, ઇન્દ્રિયોના દ્રષ્ટા, મનના દ્રષ્ટા, બુદ્ધિના દ્રષ્ટા, વિશ્વના દ્રષ્ટા. તો એ તમે સર્વના દ્રષ્ટા ક્યાં છો? અલ્પના દ્રષ્ટા છો. તમે બધાના દ્રષ્ટા છો કે મારા દ્રષ્ટા તો અનેક છે. હકીકતમાં દ્રષ્ટા એક છે. તો દેખાય ને, મને દેખાય, તમે ક્યાં આંધળા છો? તમને દેખાતું? તો અમે દ્રષ્ટા નથી, તમે દ્રષ્ટા છો. હકીકતમાં દ્રષ્ટા એક છે. એ દ્રષ્ટાના દૃષ્ટિમાં બધા છે અને એને એ જુએ છે એ પણ દ્રષ્ટાની દૃષ્ટિમાં છે, એકના દૃષ્ટિમાં છે, અનેકની દૃષ્ટિમાં નથી. અચ્છા, બધાના દ્રષ્ટા છે તો કહો કે અત્યારે વલાદમાં શું થઈ રહ્યો છે અને અમદાવાદમાં શું થયું છે બતાવો ને તમે. તો વાસ્તવિક તમે દ્રષ્ટા બન્યા છો, એનું નામ દ્રષ્ટા પણ નથી. એ આ સ્વામીજીને એકવાર કોઈ યોગીને મળવાની વાત થઈ. એના ઘણા શિષ્યો વિદેશમાં, અહીં ઘણા શિષ્યો હતા અને
યોગશાળા બતાવવા લઈ ગયા તો એમને ખબર જ નથી. યોગાચાર્ય એને ખબર નથી કે વૃત્તિનો નિરોધ છે. ચિત્તવૃત્તિની યોગ ચિત્તવૃત્તિ નિરોધ. યોગ છે ને એ ચિત્તવૃત્તિનો નિરોધ છે, ચિત્તનો નહીં. ચિત્તનો નિરોધ થતો જ નથી, વૃત્તિનો નિરોધ થઈ શકે છે. અને એમાં શું ભેદ છે એને ખબર નહીં. બરાબર. અને બીજો જે સૂત્ર છે ને, તત્ર સ્વરૂપાવસ્થાનમ દ્રષ્ટુ સ્વરૂપાવસ્થાનમ, ત્યાં પછી દ્રષ્ટાના સ્વરૂપમાં અવસ્થાન થાય એ સૂત્ર તો યોગનો એને ખબર નથી. એમાં ફરક શું છે એ ખબર નથી. આ ચાલો કે ઇંગ્લિશમાં છે એને ખબર નહોતી એવું નહીં. સામાન્ય ભાષા, આપણી ભાષામાં પણ એને ખબર નથી કે એનો અર્થ શું થાય. દ્રષ્ટા છે ને જ્યારે વૃત્તિનો નિરોધ થાય ત્યારે પોતાના સ્વરૂપમાં અવસ્થિત થાય અને પછી જ્યારે એમાંથી ઉઠે ત્યારે અન્યત્ર એની વૃત્તિ જાય છે. એટલે એને ફક્ત એટલી જ ખબર કે સમાધિ, પણ આગળની ખબર નહીં સમાધિ લાગે કઈ રીતે. એટલે આ બધું ચાલતો હોય. એટલે સમાધિના દ્રષ્ટા હોય છે એ પણ એને ખબર નથી. સમાધિમાં દ્રષ્ટા છે પણ પરિચ્છિન્ન છે, કારણ ત્યાં વૃત્તિ નથી. વૃત્તિ જો હોય ના તો વૃત્તિ બ્રહ્માકાર થાય, પણ સમાધિમાં વૃત્તિ જ નિરોધ થયેલી છે તો બ્રહ્માકાર કઈ રીતે થઈ શકે. એટલા માટે એને એ ખબર નથી કે સમાધિના દ્રષ્ટા હોય છે. આ યોગાભ્યાસવાળા સમાધિ કરનારા એ માને છે કે બસ સમાધિ લાગી બધું થઈ ગયો. મને એક ભાઈ મળ્યા હતા, એ કહે કે સમાધિમાં કાંઈ રહેતો જ નથી. એ મારો અનુભવ એકલો જ હોય. પણ એકલો પરિચ્છિન્ન છે, વ્યાપક નથી. અને વેદાંતમાં એકય નહીં રહે, બે ન રહે. અદ્વૈત છે, ત્યાં દ્વૈત ન રહે. અને અહીં તો તમારો દ્વૈત છે, એના દ્રષ્ટા તો છે, તો અદ્વૈત ક્યાં થાય છે. એટલે નિરોધ શું વસ્તુ છે એ પણ ખબર નથી. એ તો કેવળ બ્રહ્મજ્ઞાનથી ચિત્તનો બાદ થાય. બાદ ક્યારે થાય? તો બ્રહ્મજ્ઞાન દ્વારા. બીજા કોઈ વસ્તુથી ચિત્તનો બાદ થઈ શકતો નથી. વૃત્તિ નિરોધ થઈ શકે છે. ચિત્ત તો બીજ રૂપે બનેલું રહે. આ યોગાચાર્યની વાત છે. હજારો શિષ્ય હોય, બે અને લાખો, હજારો લાખો શિષ્ય હોય. એક યોગાચાર્ય ટી ઉપર એનો સ્વતંત્ર ચેનલ ચલાવતો અને પ્રવચન ચાલતો હતો. એને શું જો ખબર નહીં, આમ હાથ કરી હમણાં ખબર પડી. આજ સુધી કોઈને ખબર ન પડી. આ શું કરીએ કહો? પણ બજાર એમનો જ ચાલે, એમનો હાલે. જે વાસ્તવિકતા છે ને એનો કામ નથી. સમજવા જ લોકો તૈયાર નથી. અમારે તો અમારી ભાષામાં અમે સમજીએ એવો સમજાવ, પણ આ વેદાંત તો આપણી ભાષામાં ન સમજાય. એની ભાષા એની જ હશે. તમે ન સમજો એમાં વેદાંતનો દોષ નથી. એટલે એ લોકો યોગને જાણતા નથી, ઈશ્વરને જાણતા નથી, ધર્મને જાણતા નથી, શાસ્ત્રને જાણતા નથી, અને આધ્યાત્મ શું છે એની ખબર જ નથી. હવે એને કહી દીધો, બસ થોડો આમ ટટાર બેસી જાઓ, થોડી આંખો ઊંચી કરીને જુઓ, બસ કરી લો ઈશ્વરનું દર્શન. આજે દેખાય છે ના એ ઈશ્વર છે. તો નારાયણ યોગાચાર્યોની આ સ્થિતિ છે. અંજાન લોકોના વચ્ચે પોતાની યોગાચાર્ય માનીને બેસે છે ને પૂજાવે છે. અહીં બે શબ્દો ઉપર ધ્યાન આપો. એકો દ્રષ્ટાશી સર્વસ્વ, એક છો તમે. અને એક હોવા છતાં બધાના દ્રષ્ટા તમે છો. અને બીજો એક છો, બધા દ્રષ્ટા છો અને એક છો.
એકોશી કહેવાનો તાત્પર્ય છે કે જીવ અનેક નથી. એક જીવવાદના દૃષ્ટિથી જીવ એક જ છે, બાકી જીવાભાસ છે. જ્યાં હું એવી બુદ્ધિ છે ને એ જીવ છે, અને જ્યાં આ એવી બુદ્ધિ છે ને ત્યાં જીવાભાસ છે, જીવ નથી. સ્વપ્નમાં જે ખાટલામાં આપણે જેને સ્વપ્ન આવે ને એ જ એક જીવ છે, અને સ્વપ્નમાં બધા દેખાય છે એ આભાસ છે. નહીં તો ઉઠવા જોઈએ ને, આપણે ઉઠીએ તો એ બધા આપણા સાથે આવવા જોઈએ, કેમ કે છે ને આભાસ છે. એવી રીતે એક જીવવાદમાં એક જ જીવ છે, બાકી બધા આભાસ છે. એક જીવવાદમાં ઈશ્વરને આજ્ઞાની સ્વીકારે છે, એ જાય બસ, કારણ કે આજ્ઞાની એકને જ છે, બીજો છે ને. એટલે જીવ અનેક નથી, દ્રષ્ટા પણ અનેક નથી. એ યુક્તિ વિરુદ્ધ છે. જેવી રીતે અમે કંઈક દ્રષ્ટા એક છો તો હું એક દ્રષ્ટા અને તે એક દ્રષ્ટા, તો બીજો દ્રષ્ટા જે પ્રતીત થાય છે આ એ દ્રષ્ટા નથી, આપણું દૃશ્ય થઈને દેખાય છે. એ દ્રષ્ટા નથી, દૃશ્ય છે. અને દ્રષ્ટા વગર દૃશ્ય કેવી રીતે ખબર પડે? દૃશ્યની ખબર કેવી રીતે પડે? દ્રષ્ટા હોય તો દૃશ્યની ખબર પડે છે. અને જે દૃશ્ય થઈને આવે છે તો એ દ્રષ્ટા નથી. એટલે એનો અર્થ એ છે કે દ્રષ્ટા એક જ છે, અને જે કંઈ દ્રષ્ટા દેખાય બધું દૃશ્ય થાય, એ તો દ્રષ્ટા નથી. તો દ્રષ્ટા તો એક જ છે, એ તો દૃશ્ય થાય છે. અને જો દૃશ્ય નથી હોતો તો શું આપણે ખાલી કલ્પના કરી છે દૃશ્યની? અને કલ્પના પણ દૃશ્ય જ છે. કલ્પના દ્રષ્ટા બને તો અદૃશ્ય છે. અમે કહીએ છીએ કે અહમ તો અહમ છે તો બીજા દ્રષ્ટા નથી, પણ અમે ન જોતા હોઈએ તો, અમે ન એની કલ્પના કરીએ તો એ કઈ વસ્તુ છે? એ આપણે કલ્પના ના કરી તે કોઈ વસ્તુ નથી. જો વાસ્તવમાં કોઈ પણ સ્થિતિમાં બીજો દ્રષ્ટા છે એ પ્રકારનો અનુભવ થઈ શકતો નથી. તમે માની લો છો સામેવાળાને દેખાય છે, સામેવાળા દ્રષ્ટા છે, પણ એ અવિચારે છે. દ્રષ્ટા તો એક છે, બાકી જે દ્રષ્ટા છે તો એને બધું દૃશ્ય થઈને રહે. અમે એવો કહીએ છે સંસારમાં ક્યારે આજથી પહેલાં અને આજના પછી પણ કોઈ પણ ત્યાં સુધી કે ઈશ્વરને પણ અનુભવ નહીં થઈ શકે કે બીજા દ્રષ્ટા છે. કારણ કે ઈશ્વર પણ જેના બીજાના દ્રષ્ટાને રૂપ જોશે એ ઈશ્વરનું દૃશ્ય થશે. ઈશ્વરથી અન્ય, ઈશ્વર દ્રષ્ટા રૂપે દ્રષ્ટા છે તો એનાથી અન્ય બધું શું છે? દૃશ્ય. તો દ્રષ્ટા એક છે સિદ્ધ થાય, દ્રષ્ટા અનેક નથી, જીવ અનેક નથી. તો કહો કે ઓલાદમાં શું થાય છે એની તો ખબર પડતી નહીં, દ્રષ્ટા બની બેઠા છે. અરે દ્રષ્ટા તો એ છે કે જ્યાં ઇન્દ્રિય વૃત્તિ દ્વારા જ્ઞાત થાય છે, ત્યારે તો ઇન્દ્રિયની જ્યાં સુધી પહોંચશે ને ત્યાં સુધી દેખાય, એનાથી આગળ કંઈ દેખાતો નથી. આ કદાચ તમે ઇન્દ્રિયોની શક્તિ વધારો, યોગ કરો, યોગથી શક્તિ વધી, દૂરનો દેખાય છે. અને શ્રવણ શક્તિ વધુ, દૂરનો સંભળાય, તો શું થયો? વિક્ષેપ વધ્યો. એના વિચારો આપણે પહેલાં આપણા વિચારથી તો આપણે દુઃખી છીએ, અને બીજાના વિચારથી વધારે દુઃખી થાય. દૂરદર્શન થાય, મનને સૂક્ષ્મ કરવાથી બીજાના મનની પણ વાત જાણી લે, દૂરનો સાંભળી લે. પણ બીજાના અંતકરણને જાણી લે તો તમે હજી દ્રષ્ટા થયા નથી. એ જે દ્રષ્ટા છે ને એ દ્રષ્ટા નથી, પણ શું છે? વિક્ષિપ્ત થયા છે, વિક્ષેપ થયો છે. વિક્ષિપ્ત દ્રષ્ટા તો નહીં, પણ તમે જ્ઞાતા થયા છે. આજે શું જોયું? ભૂત જોયું તો તમે દ્રષ્ટા થઈ ગયા. આજે તમને
ભગવાનનું દર્શન થયો તો દ્રષ્ટા થયા. ઈશ્વરને જોયો નથી, પોતે પોતાના મનને જોયો છે. તમે ઈશ્વરનો દર્શન નથી થયો, મનનો જ દર્શન થયો છે. ઈશ્વર તે છે કે જે આંખના પાછળ રહીને જોતો હોય છે, અંતકરના પાછળ રહી અને અંતકરને પ્રકાશિત કરતો હોય છે. ઈશ્વર પણ જો કંઈ જોશે તો તમારા સાથે એક થઈને જોશે. તમારાથી ભિન્ન રહી ઈશ્વર કાંઈ પણ જોઈ ન શકે ને જાણી ન શકે. એકો દ્રષ્ટા શી સર્વસ્ય મુક્ત પ્રાયો શી સર્વદા. મુક્ત પ્રાયો શી સર્વદાનો અર્થ છે જેવી રીતે તમે જાગ્રતમાં બાદશાહ છો. હવે બાદશાહ બિચારા મરી ગયા છે જ નહીં. હવે તો આ નેતાઓ છે, મિનિસ્ટરો છે. સમજો રાષ્ટ્રપતિ છો, મિનિસ્ટર છો, એ પણ કેટલા 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ વધારે એના આયુષ્ય કેટલો 5 વર્ષ. બીજા 5 વર્ષ પછી નહીં પણ આવે. અને આ બ્રહ્માજી પણ એક કલ્પ સુધી રહે છે. અહીં તો વર્ષ 2 વર્ષ અરે રાત્રે સરકાર ઉઠલી પડે છે. આ તમારો મોટાઈ છે ને એ બધો મનનો ખેલ છે, રમત છે, બીજું કાંઈ નથી, વાસ્તવિકતા નથી. પણ એ ખબર નથી પડતી કે આ મારો મનનો જ પ્રક્ષેપણ છે, મારો મનનો દૃશ્ય છે. જો કોઈ બાદશાહ સ્વપ્નમાં ગરીબ થઈ જાય, ભિખારી થઈ જાય અને સ્વપ્નમાંથી જાગી જાય ત્યારે શું સ્વપ્નના ગરીબીનો ભાન થવાથી શું ગરીબ થઈ ગયો? એ સમય પણ એ તો સંસાર છે. આ રીતે આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત અખંડ બ્રહ્મ છે, એમાં કોઈ ભેદ પણ નથી. સમજો આ ચૂંટણી છે વડાપ્રધાનની અને એક ભાઈ વાઘરી, એને સમજો ને એના અનામતમાં એને ટિકિટ મળી ગઈ. એના સામે બીજો ઊભો હોય અને જ્યારે નિર્ણય હોય ને એ વખતે એ હાથમાં દાંતન છે, ગલીમાં દાંતન વેચતો ફરે છે અને જ્યારે નિર્ણય આવે છે ત્યારે ટીવી ચાલુ ત્યાં જઈને ઊભો રહ્યો. ટીવીનો આગળ ઊભો રહીને એને જાહેર થયો કે એ ચૂંટાઈને વડાપ્રધાન થયો. હવે એને વડાપ્રધાન માને કે ઘરે જાય, દાંતન ફેંકે, નાહી ધોઈને કપડાં પહેરીને પછી વડાપ્રધાન માને? એને ખબર પડી કે વડાપ્રધાન છું, એટલું જ જાણવાનું છે. એ રીતે આમાં પણ આ નિત્ય શુદ્ધ બુદ્ધ અદ્વિતીય બ્રહ્મ હું છું આટલું જ જાણવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. આમાં શું આગળ છે કહું? પછી એ નહીં કરી, આમ બીજું બધું કરી. કારણ કે એના માટે જે અધિકાર જોઈએ, વિવેક, વૈરાગ્ય, સત્સંપત્તિ, મુમુક્ષુતા એ હોય તો થાય. જો એક આદિષ્ટાન વગર કરતા પણ ભોગતાપણાની વાસ્તવિક આદિષ્ટાન જ્ઞાન વગર કરતા ભોગતાપણાની નિવૃત્તિ ક્યારેય નહીં થાય. પણ મોટી મુશ્કેલી છે. દૃષ્ટાંતમાં આદિષ્ટાન તો બહુ જલ્દી જડી જાય, કે ઇન્દ્રિયોનો વિષય છે. દોરી ઇન્દ્રિયનો વિષય છે, દોરી જ્ઞાન થાય, સાપની નિવૃત્ત થઈ જાય. પણ આમાં આંખ દ્વારા દેખાય અધિષ્ઠાન, કોઈ પણ જ્ઞાનેન્દ્રિય દ્વારા દેખાય એનો વિષય છે કે જ્ઞાનેન્દ્રિયોનું અધિષ્ઠાન છે, જ્ઞાનેન્દ્રિયને ન જાણી શકે. અને એટલા માટે અધિષ્ઠાન જડતો જ નથી. અને કદાચ સંભળાઈ જાય તો અહીં આથડાય આમ, બસ, એનાથી વધારે આગળ કાંઈ નહીં. કારણ કે યોગ્યતા હોય ને તો અંદર ઉતરે. અને બહુ તો આ આથડીને આમ ન જાય તો આમ નીકળી જાય, અને ત્યાંથી ન નીકળે તો અહીંથી નીકળે, આમ ઘૂસે ને આમ નીકળે, બોલતો થઈ જાય, વર્ણન કરે. એક કારીગરે 3 આકૃતિ બતાવી. એક છે ને, એક આમ આ બાજુ સળી નાખીને આ બાજુ નીકળી જાય. એક સળી એવું બનાવી, આમ સળી નાખી તો મુખમાંથી નીકળી જાય. અને એક એવી બનાવી કે આમ સળી નાખી તો પેટમાં.
એટલે આ આધિષ્ઠાન છે ને, એ આધિષ્ઠાન જ્યારે સમજાય ત્યારે આ કામ થાય. આધિષ્ઠાન વગર આ નિવૃત્તિ થતી નથી. અદ્વિતીય બ્રહ્મને જાણી શકાતો નથી. અને બીજી વાત એ છે કે બ્રહ્મજ્ઞાનીના સર્વાત્મ ભાવ અને જીવન મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી જ નથી. પછી તમે ગમે એ બનીને બેસો ને, પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે મુક્ત એવા શી, અને હવે કહો છો મુક્ત પ્રાયો શી. પહેલાં કે મુક્ત જ છો અને મુક્ત પ્રાય છો, મુક્ત જેવા છો કહો છો. એ મુક્ત પ્રાયોશી શા માટે કહો છો? મુક્ત પ્રાયોશી એટલે કે પ્રાયા તમે મુક્ત જ છો. જે પણ અવસ્થામાં તમે પોતાને બદ્ધતાનો અનુભવ કરો છો ને, એ અવસ્થામાં પણ તમે મુક્ત છો. હર હાલ મેં, પ્રત્યેક સ્થિતિમાં તમે મુક્ત છો. દુઃખમાંય મુક્ત છો, સુખમાંય મુક્ત છો, એના રહી છો તોય મુક્ત છો. એ કહેવાનો અભિપ્રાય તો એ છે, હે ભગવાન, તમને તો બંધન સ્વરૂપ બતાવે છે. આ નાની ઉંમરમાં ગીતા વાંચતા ને, ન જાય તેમ રે તેવા કદાચિન, આ વર્ણન આવે છે ને, એ આત્માનું વર્ણન આવે છે. તમે છે ને અત્યારે સ્તુતિ કરો તો ગમે, વાસ્તવિકતા નથી ગમતી. એક વખત બાપુજી માંડવી બેઠા હતા સત્સંગ આશ્રમમાં, અને એટલામાં જગન્નાથ તીર્થ અત્યારે નથી, એ પણ હમણાં 12 મહિના થયા છે શરીર શાંત થયો. સ્વામી માધવ તીર્થ અને ગુરુભાઈ, અમારો પરિચય માંડવીમાં જ થયેલો. અને એ આમ આટો મારતા હતા, બાપુજી બેઠા હતા. એ કહે કે ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ થયો, સદગુરુની પ્રાપ્તિ થઈ, અને હવે જન્મ નહીં થાય. એટલે બાપુજી તો બહુ ઊંડા વિચારક હતા. એટલે બાપુજીએ તરત જ કહ્યું, ના મારા તમારો જન્મ થશે. એ કહે પણ ગીતામાં કહે છે ને, ન જાય તેમ રીતે એવા કદાચ. પણ ગીતામાં કહે છે ક્યારે જન્મતો નથી, ક્યારેય મળતો નથી. પણ તમારો તો જન્મ થયો છે ને, તમારો જન્મ થયો તો મરવાનો આવે, અને મરે તો ફરી જન્મ થાય. સમજો કે આ આપણે ઉપર પગથિયે ઊભા છીએ, અને આપણા હાથમાંથી દડો પડ્યો. એ દડો બીજી પગથિયા ઉપર ઊભો રહે, કંઈ એ પહેલાં જ પગથિયે ઊભો રહે? એ તો દડ તો ગમે એટલો નીચે જઈ શકે. અને મારા હાથમાં એક ગોટલો છે, હું એમ કહી શકું ને કે અનંત વૃક્ષ મારા મુઠ્ઠીમાં છે. કરે એક વાવો, એમાંથી એક વૃક્ષ થયો, પછી એના પછી કેટલા ગોટલા થાય? પછી એ વાવો એના કેટલા ગોટલા થાય? એ વાવો કેટલા થાય? એટલે અનંત જન્મ પણ થઈ શકે છે. પણ એમાં છે ને આ આત્માનું વર્ણન છે, પોતાનું વર્ણન છે, ખ્યાલ નથી આવતો. આપણે છે ને આત્માની બાબતમાં, પરમાત્માની બાબતમાં જે કંઈ ચાલતું હોય ને, એ કોકની વાત છે એમાં સમજતા હોય. આ મારી છે એમ સમજીને વિચાર નથી કરતા. અંગ્રેજીમાં જો તમે આય છે ને હંમેશા કેપિટલ હોય. આ મારી વાત છે, પણ આ ધ્યાન જ નથી એના ઉપર. કેમ? લક્ષ્ય નથી. લક્ષ્ય કંઈક છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ જ્ઞાનમ દેમ જ્ઞાનગમ્યમ હૃદય સર્વસ્ય વિષ્ટિતમ. આપણે તો સમજીએ છીએ કે પરમાત્મા કોઈ છે, અને પુરાણોની હિસાબે તો આપણા મગજમાં ખરો જ ના. ભગવાન વિષ્ણુ ક્યાં વૈકુંઠમાં, ભગવાન કૃષ્ણ ક્યાં ગોલોકમાં, પછી રામચંદ્રજી સાકેતમાં. એક જ ઈશ્વરના 3 જગ્યા બતાવી. એટલે આપણે તો એમ સમજતો હોય કે આ છે ત્યાં, આ ક્યાં છે, ને અત્યારે હોય હાલ કલિયુગમાં કોઈને ભગવાન મળે, લોકો કહેતા હોય, અમે સાંભળતા હોઈએ, સમજાય. પણ હું તો નહીં ને, મારું વર્ણન નથી એમ માનતો હોય છે કે મારો તો જન્મ થયો. એક ગુરુજી વર્ણન કરતા હતા આત્માનો. શિષ્ય કહે, ગુરુજી તમે કહો એ બરાબર, એ આત્માનો જન્મ નહીં થતો હોય, પણ મારો થાય ને ક્યાં બેઠા છે 3.5 હાથમાં.
3.5 હાથમાં બેઠો તમારો જન્મ થવાનો છે. આને એમ માને છે કે મારો જન્મ થયો, મારા બાપનો મૃત્યુ થયો, એવો મારો પણ મૃત્યુ થાય, કારણ હું પણ 3.5 હાથનો છું, બ્રાહ્મણ છું. હવે એ અભિમાન મનમાં છે ને, ત્યારે હું પરમાત્માનું વર્ણન સાંભળું છું, સમજું છું. ગીતાનો પાઠ કરવાનો શરૂ કર્યો ને ત્યારે આવી રીતે મગજમાં મોટા ભાગે આવે છે. તો બંધન શું છે? એ તો ગીતામાં, રામાયણમાં, ભાગવતમાં, ઉપનિષદોમાં, વેદાંતમાં પરમાર્થનું વર્ણન, પરમાત્માનું વર્ણન છે. એને એ સમજવું કે એ કોઈ બીજા પરમાત્માનું વર્ણન છે. મારો ક્યાં છે? મારો શું સંબંધ એના સાથે? પણ શાસ્ત્રમાં તમારો વર્ણન છે, અન્ય કોઈનો છે નહીં. તમારે ત્યાં અન્ય છે નહીં, કોનું વર્ણન કરશે? એક મહાત્મા પંચદશી જોતા હતા તો કોઈ પેલે બાપુ શું જુઓ છો? કે આ શાસ્ત્ર, આ ચારણ ભાટો એ મારું શું વર્ણન કરે જરા જોઉં છું. કોનું વર્ણન? કે મારું વર્ણન કરે છે, અન્યનો નહીં. એ આત્મદેવનું વર્ણન નથી. આ એમેવ હિ તે બંધ. આ મારો વર્ણન નથી, આત્માનું વર્ણન નથી. એ છે ને આ જ તારું બંધન છે, બસ બીજું કોઈ બંધન નથી. દ્રષ્ટારમ પશ્યસી ઇતરમ, ઇતરમ દ્રષ્ટારમ પશ્યસી. તને જોવાળો બીજો છે જ નહીં. આ તું જ તને જોઈ રહ્યો છે. તમને એમ લાગે કે આ પક્ષી મને જુએ છે, કીડી મચ્છર જુએ છે, અને કીડી મચ્છર, આ મચ્છરને શું લાલ પાણીનો કૂવો દેખાય, એને બીજું કાંઈ દેખાતું જ નથી. અને કૂતરો છે એના માંસ દેખાય. તો એ લોકો બધા જોતા હોય છે. અરે દુનિયાને લોકો જોઈ રહ્યા છે નહીં. આપણે દેવતા દાનવ જોઈ રહ્યા છે, આપણે કોઈ બીજો ઈશ્વર પરમેશ્વર જોઈ રહ્યો છે. દ્રષ્ટારમ ઇતરમ પશ્યસી. તો તમે પોતાનો પણ કોઈ દ્રષ્ટા દ્વારા જોઈ રહ્યા છો, પોતાને બતાવો. તો તમે શું કરો? પોતાનો ઉપર વજ્રઘાત કરી લીધો છે. કારણ કે બીજા હકીકતમાં બીજો દ્રષ્ટા જ નથી. અને એ કેવી રીતે વજ્ર માર્યો, તમે એને નાશ કર્યો? આ પશ્યસી ક્રિયાપદ છે ને, એ બીજા દ્રષ્ટાને વજ્ર મારે છે. ઇતરમ દ્રષ્ટારમ પશ્યસી. બીજો દ્રષ્ટા જ નથી. બીજા દ્રષ્ટાને તમે કેવી રીતે જુઓ છો? યદિ કશ્ચિત ઇતરો દ્રષ્ટા ભવતિ તરી તો તમસી ત્વમેવ પશ્યસી. જો કોઈ પણ દ્રષ્ટા છે એને પણ તું જ જોઈ રહ્યો છો. એ દ્રષ્ટા છે એ તારી કલ્પના છે. હકીકત છે દૃશ્ય, અને માનો છો દ્રષ્ટા. તમે દ્રષ્ટા છો અને બીજાના દૃષ્ટિમાં દૃશ્ય બનવાનો પ્રયત્ન કરો છો. આ બહુ નટી થટીને નીકળો તમે. શું તમે દ્રષ્ટા છો પણ બીજાને દૃષ્ટિમાં કેવો લાગવા, આમ આગળ પાછળ જોઈ લે. તારે તું દ્રષ્ટા છે, તું દૃશ્ય નથી. પણ બીજાના દૃષ્ટિમાં દ્રષ્ટાના બદલે દૃશ્ય બનવાનો પ્રયત્ન કરતો હોય છે. વાસ્તવિક તો અસલી દ્રષ્ટા તું છે, બાકી બધા દ્રષ્ટા છે નકલી છે. બીજા દ્રષ્ટાને બિલકુલ બીજા દ્રષ્ટા છે જ નહીં. અરે દ્રષ્ટા તું છે. બીજાનો પોતાના દ્રષ્ટા શા માટે માને? બીજો મારો દ્રષ્ટા છે, બીજો મને જુએ છે, એ શા માટે તું માને છે? તને જોનારો બીજો કોઈ નથી. તને જોનારો બીજો છે પણ તારી કલ્પના છે. કલ્પના છે, વાસ્તવિક કોઈ જોનારો જ નથી. હું કોણ છું નહીં તો શું છું? આપણે એમ છે ને, હું કોણ છું? આ માણસ છું. આ રહે એ નહીં. તમે એ માણસ નહીં, આ જે તત્વ છે ને, એ તત્વ શું છે એની વાત કરે છે. એકો દ્રષ્ટાશી સર્વસ્ય મુક્ત પ્રાયોશી સર્વદા અયમેવ હિ તે બંધો દ્રષ્ટારમ પશ્યસી તરમ.
ક્યાંથી આવ્યા અને ક્યાં જશો, એનો નામ વેદાંત વિચાર નથી. આજે તમે ક્યાંથી આવ્યા એનો જગત શું, પણ તમે ક્યાંથી આવ્યા પ્રશ્ન જ નથી. તમે શું છો એ પ્રશ્ન છે. કારણ કે આવ્યા નથી ને ગયા નથી એ પ્રશ્ન જ ખોટો છે. અને વેદાંતમાં તેનું કોઈ મહત્વ નથી. કારણ કે મનુષ્યના પાસે કોઈ યંત્ર નથી, કોઈ મશીન નથી જેના દ્વારા એ આદિભૂત અને અનંત ભવિષ્યનો સાક્ષાત્કાર કરી શકે છે. કોઈ એવો સાધન, આ યંત્ર બનાવો ગમે એ વાતો કરો, કાંઈ વાસ્તવિકતા નથી. બીજાને આંજાવી શકો કે જો કેવો તૈયાર કર્યો આ, પણ એનાથી વાસ્તવિકતાનો ભાન શક્ય નથી. આજે રેડિયો બોલે છે ને એને તમે ગ્રહણ કરો. હવે 5 વર્ષ પહેલાં જે બોલ્યો, જે રેડિયોમાં આવ્યો તો એને કાઢો, ગ્રહણ કરો. એમાં સમર્થ છે રેડિયો? ગયો એ ગયો, બસ પાછા ના આવે. કાલ જે બોલ્યા છો ને એ આજ ગ્રહણ નહીં કરી શકો. એવી રીતે સંસારના આદિમાં શું હતો અને અંતમાં શું રહે એની કલ્પના કરવા માટે તમે પહોંચી જાઓ. તો માતાજીનો ઉપાસક હોય ને એ કહે કે માતાજી હતી પહેલાં, આ જગતની ઉત્પત્તિ પહેલાં. ગણપતિવાળા કહે કે ના ના, ગણપતિ ત્યાં બધું ઉત્પન્ન થાય. તમને ખબર હોય, વિચાર સાગર વાપ્યા છો તો ખબર પડે કે આ બધાને લડાવે છે છેલ્લા તરંગમાં, 7મા તરંગમાં. પેલું કંઈ નહીં, આ અમારા માતાજી શ્રેષ્ઠ છે. પહેલાં કહે કે શંકરજી શ્રેષ્ઠ છે, કે ગણેશજી શ્રેષ્ઠ છે. પણ એકાને વિશેષતા બતાવી, બીજો એની ખામી બતાવી. એટલે પહેલાં કોણ હતો એ સિદ્ધ થતો નથી. વિષ્ણુવાળા કે વિષ્ણુ ભગવાનવાળા કહે કે વિષ્ણુ ભગવાન હતા, શિવ ભગવાનવાળા કહે શિવ હતા, અને નિરાકારવાળા કહે કે નિરાકાર હતા. અને જડતાવાળા કહે કે બીજું કાંઈ નહોતું, જડતા જ હતી. આ જડમાંથી બધું ઉત્પન્ન થાય છે. કોઈએ કહ્યું કે અચ્છા તમે પોતાની આ વસ્તુને બતાવો. આજે તમે કહ્યું ને પોતપોતાને બતાવો તો નહીં બતાવી શકે. નિરાકારથી ઉત્પન્ન એ બતાવી શકશે? વિષ્ણુથી ઉત્પન્ન એ બતાવી શકશે? નહીં બતાવી શકે. તો ઠીકે, અમે કોણ હતા અને શું થઈ ગયા, આગળ અમને શું થવાનું છે એ વિચાર વેદાંતનો વિચાર નથી. કંઈ બનાવ હોય ને તો કર્મ જોઈએ, કર્મથી હોવાપણું થાય. અને કઈ વસ્તુ બદલ્યું હોય તો કર્મથી બદલાય છે, ઉપાસના કરવાથી બદલાય છે, યોગાભ્યાસથી પણ વસ્તુ બદલાય છે. બસ આપણું કર્તવ્ય શું છે એ કે વિચારવું. ક્યાં વેદાંતની ભૂમિકા છોડીને બતાવે છે કે તમારું કર્તવ્ય શું છે. વેદાંત છોડી દો અને એમાં પણ પછી એ બતાવશે કે સ્ત્રીનું કર્તવ્ય શું, પુરુષનું કર્તવ્ય શું, બ્રાહ્મણનું કર્તવ્ય શું અને સંન્યાસીનું કર્તવ્ય શું છે. તો આ પણ વેદાંતનો પ્રશ્ન નથી, આ એ અલગ વસ્તુ છે. આમને તો આ ખીચડી, આ તમે તો આ ખીચડી કરીને બોલો છો. એવા મત તો બે ચાર ભેગા કરે ને કે જુદા પાડવા મુશ્કેલ પડે. તો જ્યાં સુધી વિવેક નહીં હોય, જુદાપણું ન હોય, ત્યાં સુધી બોલવાનો કોઈ મહત્વ નથી. કોઈ દેવતાની ઉપાસના કરે કે મારો કલ્યાણ થશે, શરૂઆતમાં સાધકના મગજમાં એ હોય અને હોવો જોઈએ તો એ આગળ વધે ને. અને પછી અંતઃકરણ શુદ્ધિ થાય તો એ ઈશ્વરની કૃપાથી પણ તત્વજ્ઞાન થઈ જાય છે. તમે જુઓ ને, ઈષ્ટે કૃપા કરી, ગુરુ પાસે મોકલ્યા, કા ગુરુને બોલાવ્યા. ઈષ્ટની કૃપા થાય તો થાય, પણ ઈષ્ટની કૃપા થવામાં ઈષ્ટ કૃપા કરે ત્યારે ગુરુને બોલાવીને તત્વજ્ઞાન આપે. તત્વજ્ઞાન તો ગુરુથી જ થાય. અને એ ભગવાનની ઉપાસના, દેવતાની ઉપાસના કરી અમારે કલ્યાણ થાય એ પણ વેદાંતનો પ્રશ્ન તો નથી.
અને અમે કોઈ સ્થિતિમાં બેસી જઈએ તો પણ વેદાંત નહીં આવે. કહે કે નહીં નહીં, વેદાંત તો પ્રશ્ન નથી. તમે જે સ્થિતિમાં બેસો તો વેદાંત થશે, અને જ્યાં બેસો ત્યારે વેદાંત થશે. તો એ બિલકુલ સત્ય નથી. વેદાંત એ કોઈ સ્થિતિ નથી, એ કોઈ ગતિ નથી, કોઈ અવસ્થા નથી. અને લોકો પૂછતા હોય છે અજ્ઞાન થયા પછી કઈ કેવી સ્થિતિ થાય? હવે સ્થિતિના અસ્થિતિથી પર વસ્તુને કઈ રીતે બતાવીએ કે આ સ્થિતિ થઈ છે? તો તમે પૂછો કે મહારાજ હું કોણ છું? તમે ભૂલમાં ના રહેશો. એનું નામ પણ વેદાંત નથી. તમે પૂછો કોણ છું? તો હું કહું છું કે તમે મનુષ્ય છો. લો આનો વિરોધ કરો. તમે મનુષ્ય છો, કહેજો કે મનુષ્ય છો, એનો વિરોધ કરી શકશો? ના કહી શકો કે મનુષ્ય નથી. વેદાંતની કોઈ બાળકોની રમત નથી. એ તો એક ગંભીર વસ્તુ છે, એટલે સમજાતી નથી. વેદાંત એ છિત્રી વસ્તુ નથી. કિનારે લઈને પાણી ઉડાડી લીધો પતી ગયો. ના, ઊંડા પાણીમાં ઉતરવું પડે. યોગ્યતા જોઈએ. યોગ્યતા વગર આ શક્ય નથી. તો મોટા ભાગે આ જોતો જ નથી. કેટલા છે કે જેનો લક્ષ્ય માત્ર આ સિદ્ધાંત ઉપર છે? ઠીક છે, આવે વિઘ્નો આવે ના આવે એવું બધું થાય, પણ જેનો લક્ષ્ય છે પહોંચવાનો એ વિઘ્ન ઓળંગીને પહોંચે કે ન પહોંચે? પણ લક્ષ્ય હોય તો ન હોય તો કે જ્યાં જેને નંબર લેવો હોય લેવો, આપણે શું એમ કરીને બેસી જાય. પણ લક્ષ્ય હોય તો ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરે. પહેલાં તો એના માટે વિવેક જોઈએ, પછી ત્યાગ જોઈએ. નાની નાની વસ્તુનો ત્યાગ નથી કરી શકતા, મોટી વસ્તુનો ત્યાગ કરે અને તો તત્વજ્ઞાન થાય. વૈરાગ્ય કરે છે તો મહાત્માઓની શરણ ગ્રહણ કરે છે કે હું કોણ છું નહીં, હું શું છું. મટીરિયલ ઉપર, મસાલા ઉપર દૃષ્ટિ, તત્વ ઉપર દૃષ્ટિ, આકાર ઉપર નહીં. આકારમાં તો હું કોણ છું કે મનુષ્ય, એમાં ક્યાં કોઈ પ્રશ્ન છે નવો? આને બંનેમાં ફરક ખ્યાલ આવ્યો. હું કોણ છું કે તમે માણસ છો, સ્ત્રી છો, પુરુષ છો. વાસ્તવમાં તમે કોણ છો એનો ઉત્તર છે. અને તમે પોતાને માનો છો તે પણ એ પણ મનુષ્ય જ માનો છો, બ્રાહ્મણ માનો છો, સંન્યાસી માનો છો તો સંન્યાસી છો. પુરાણમાં એક કથા આવે છે કે એક દિવસ એક દેવતાએ એક અપ્સરાને કહ્યું કે આજે તું મારા સાથે રહેજે. અપ્સરા કહે કે ક્ષમા કરો, કે હું આજે પહેલા મનુષ્ય સાથે મેં નક્કી કર્યું છે રહેવાનું, હું આજ રાત એની પત્ની છું, તમારા સાથે નહીં રહી શકું. હું બંધનમાં છું, મર્યાદામાં છું. કાલ જ્યારે હું એના બંધનની મુક્ત થઈ જઈશ, આ પછી તમારી આજ્ઞા પાળીશ, હું તમારી સેવામાં આવીશ. સંસારમાં હું કોણ છું એનો ઉત્તર એ છે. એકને કહ્યું કે આજના માટે હું બીજાની પત્ની છું. આજ તો તમે જાણો છો ને કે એક એ બાબતમાં આપણે પડવા જેવો નથી. અને એ સંન્યાસની પણ એમની વાત કરી. એક રાત માટે લગ્ન થાય, એક વર્ષ માટે થાય, અમુક સમય માટે થાય. અને આ એમાં સંન્યાસ 15-20 દિવસ માટે લેવાય, મેળો હોય તો, પછી છોડી દેવાય. ના, અરે સંન્યાસ તો એક જ વખત હોય છે, એક જ વખત લેવાનો હોય છે, વારંવાર હોતો નથી. તમે કોણ છો નહીં, તમે શું છો? પ્રશ્ન ધાતુગત છે, એટલે મસાલાનો પ્રશ્ન છે, મટીરિયલની બાબતનો પ્રશ્ન છે. પ્રશ્ન આકૃતિનો નથી. હું કોણ છું એ આકૃતિના બાબતમાં છે. હું સ્ત્રી છું, પુરુષ છું, હા એ તો આપણને ખબર છે. એ તો વ્યવહારમાં પૂછો કે તમે કોણ છો, એમાં નહીં પૂછે કે તમે શું છો. પૂછે ના, એમાં તમે કોણ છો પૂછે કે હું અમુક છું, ફલાણો છું. ઠીક છે, હું કરતા છું, ભોગતા છું, જન્મનારો છું, મરનારો છું. એ પ્રશ્ન છે, પણ એ પ્રશ્ન છે ધાતુગત. કઈ વસ્તુ, કયો મસાલો છે
એટલે મેટર શું છે? જે હું છું પ્રશ્ન ધાતુગત છે, આકૃતિ નહીં. સંસ્કારથી બ્રાહ્મણ થાય છે, જન્મથી મનુષ્ય થાય છે, અને વિવાહ થાય ત્યારે ગ્રસ્ત થાય છે, અને ત્યાગ કરે તો સંન્યાસી થાય છે. બસ એ થાય છે અને એ જાય છે. ગ્રસ્ત થયા, સંન્યાસી થયા તો ગ્રસ્ત પણ ગયું. એટલે એ આવે અને જાય એવી બધી વસ્તુ છે. તમે પિત્તળ મટીને તમે પિત્તળ છો કે સોના છો કે માટી છો કે જળ છો, કોણ છો? કચેતન છો? એ પ્રશ્ન એ છે. એ વેદાંતનો પ્રશ્ન છે. એના ઉત્તરમાં કહે છે તત્વમસી અહમ બ્રહ્માસ્મિ. દિલ્હીમાં એક વેદાંતી હતા, એક ભાઈ હતા, એનું નામ જ બ્રહ્મ હતું. અને બાપુજી જ્યારે આરામ કરે ને ત્યારે બે એવા મસ્કરિયા હતા. બાપુજીના પગ દાબે રાત્રે. બાપુજી ઊંઘી ગયા તો હાથને પગ લાગે તો રાખીને બેઠા હોય. તો એ બ્રહ્મને સંશય થાય કે હું જાઉં તો આ લોકો બાપુજીને પૂછી લેશે એટલે ઉઠે જ નહીં. એને બ્રહ્મ નામ હતું. એને ઓળખું છે. એના દીકરાને ત્યાં એક વખત ગયો હતો. તો જ્યારે એને વિચાર સાગર ભણ્યાયેલો ત્યારે એનો નારાયણદાસ નામ કેવી રીતે રાખી શકું? એને પ્રશ્ન થયો. તો કે ના, મારું નામ તો નારાયણદાસ નહીં, બ્રહ્મદાસ હોવું જોઈએ. તો એ વેદાંત એટલાથી કાંઈ વેદાંત થાય? આવી ગયો બ્રહ્મદાસ થાય એટલે વેદાંતી થઈ ગયા. અને વેદાંતી બનવું નથી, લોકો વેદાંતી બને છે. तो मस्करी करना कहीं बड़े आए वेदांती, माखी की टांग तो बना सकते नहीं रहा, हम ब्रह्मास्मि मस्करी करना करसे. उड़िया बाबा ने कहो ना, बाबा आप तो वेदांती नहीं रे, हम तो वेदांती नहीं, हम वेदांत है. वेदांती तो जब धनी धनवान धनवाड़ो धन तिजोरी मान पोते धनवान आ एवी रीते वेदांत अंतकरण मान का पुस्तक मान तमे वेदांती ना कहू. वेदांत छे ज्ञान स्वरूप छो. ज्ञानी नहीं बनवानो. बापूजी कहता ज्ञानी बनवानो नहीं, ज्ञान स्वरूप छो. नारायण दास की जगह ब्रह्मदास बनी गया तो जे नारायण छे ते ब्रह्म ज छे. ए कई ब्रह्मदास थवाथी ब्रह्म थया. नारायण दास हता त्यारे ब्रह्म नहोता, त्यारे पण ब्रह्म ज हता. प्रश्न तो ये छे कि आत्मा कोण छे ये प्रश्न नहीं, तो कि आत्मा शू छे? जड़ छे, चेतन छे, पापी छे, पुण्यात्मा छे, सुखी दुखी छे, जन्म मरण में आवा वाळो, स्वर्ग नरक में आवा जवा वाळो, आ ये शुद्ध थईने एक वस्तुना रूप में चमकनारो छे. जगमग जगमग चमके एवो. तो ये छे शू? एनो उत्तर, एनो विचार वेदांत शास्त्र में छे. एको द्रष्टा शी सर्वस्व मुक्त प्रायो शी सर्वदा. गमे नाम वेदांत नहीं. थोड़ो बोले અને પછી કે આ સાચો વેદાંત છે. વાત વ્યવહારની આ સાચો વેદાંત. અને એ વેદાંતિઓની વચ્ચે બીજા તો બધું હાલી જાય હંબર બરાબર. વેદાંતના અભ્યાસીઓ વચ્ચે એમ કહે, વ્યવહારની વાત કરે ને પછી કે આ સાચો વેદાંત છે. બસ હવે વિચારો તમે. સ્વામીજી છે ને જન્મજાત શિવજીના ભક્ત, અને એ પૂજા થતી રોજ શ્રાવણ મહિનામાં પાર્થિવ લિંગાદી બનતા અને પ્રસાદ વેચાતી ને દોડતા પ્રસાદ લેવા. તો લોકો કહે કે આ છોકરો શિવજીનો ભક્ત છે. પણ સ્વામીજી કહે કે ઘંટડી વાગે તો પ્રસાદ મળે એટલે અમે દોડતા હતા, પ્રસાદના ભક્ત હતા. આ એ શિવજીના ભક્તને આ બધા વેદાંતી ન હોય, સમજા? એ જ વાત કરે છે. આ પ્રસાદ મળતો હતો એટલે પ્રસાદના પ્રેમી હતા, અને શંકરજીના પ્રેમી બીજા હોય ને પ્રસાદના પ્રેમી બીજા હોય. એવી રીતે આ વેદાંતની ચર્ચા છે ને, એમાં એવો લોકોનો વિચાર છે કે અમે વિચાર સાગર ભણ્યા, પંચદશી ભણ્યા, અથવા તો હાથમાં લઈ લીધી, બગલમાં લઈને ફર્યા તો કે વેદાંતી. બસ
વિવેક વૈરાગ્ય સત્સંગે આ સંપત્તિની મુમુક્ષુતા એવું બોલતા આવડે ના થઈ જાય વેદાંત, જ્ઞાની થઈ જાય. પણ ગુરુમુખથી તત્વમસી મહાવાક્યનો શ્રવણ સાથે સંબંધ ન થાય ત્યાં સુધી બ્રહ્માકાર વૃત્તિ ન થાય. ગમે ને વેદાંત માની લે. વેદાંત કેટલો? ડોંગરી મહારાજ કહેતા વેદાંત કેટલો? દૂધમાં સાકર કેટલી હોય? જેટલો દૂધ હોય એટલી. દૂધ ગ્લાસ હોય તો 1 ચમચી ખાંડ હોય. હા, એ રીતે વેદાંત એટલે તત્વમસી તે તું છો. આ બધું વેદાંત નથી. વેદાંત એટલા માટે એને કહેવામાં આવે કે જ્ઞાનના સાધનો છે માટે. અને વેદાંતી લોકો પણ વેદાંતી પછી એને શું પાપ પુણ્ય નથી લાગતું? લાગે. હવે તો અમે ગમે એ કરીએ ઉચ્છૃંખલ થાય, સ્વતંત્ર થઈ જાય. જેવી રીતે અમે શંકરજીના ભક્ત નહોતા, પ્રસાદના ભક્ત હતા, તો આ લોકો મહારાજ વેદાંતના ભક્ત નથી, ઉચ્છૃંખલતાના ભક્ત છે. બસ છુટ્ટી મળી જાય કે ખાઓ ચાહે જે ખાઓ પીવો ગમે તેવી રીતે રહો. બસ એના માટે વેદાંતની પોતે આત્મા લે છે, વેદાંતનું શ્રવણ કરે છે. એ વેદાંતી નથી. વેદાંત બહુ ગંભીર વસ્તુ અને એ છૂટવા માટે એમાં બારી બહુ સારી છે કે તમે કહો તમારી દૃષ્ટિમાં છટક બારી છે વેદાંતમાં. અને દુઃખમાં પણ વિભિન્ન મત છે. દુઃખમાં એક જ મત નથી. જ્યાં જ્યાં કંઈ શુભ અશુભ દેખાય છે ને, કે જ્યાં જ્યાં કાંઈ ગંદકી દેખાય છે ને, બધી શરીરમાં છે. શરીરમાંથી પ્રગટ, શરીરમાંથી ઉત્પન્ન થાય. આ જગતમાં છે ને વારંવાર ફળ વ્યાપ્તિ તો થઈ જ રહી છે. અને એ ફળ વ્યાપ્તિ દુઃખ આપે છે. વૃત્તિ વ્યાપ્તિમાં દુઃખ નથી. હું બ્રહ્મ છું એ વૃત્તિ વ્યાપ્તિ થાય ને, વૃત્તિ વ્યાપ્તિ દુઃખ નથી આપતી. હા, ફળ વ્યાપ્તિમાં અને વૃત્તિ વ્યાપ્તિમાં ભેદ છે. જો એક ફૂલ છે ને, ફૂલના આકારે વૃત્તિ થઈ એ વૃત્તિ વ્યાપ્તિ છે, દુઃખ નહીં આપે. આપે પણ એ ફૂલ મારો છે. ફૂલને હું જાણું છું, ફૂલ ઉપર મારો અધિકાર છે. તો પછી આ એ જેને ધનવાળો, દીકરાવાળો અને ફૂલવાળો, તો એ જે એના સાથે જે અભિમાન જોડાઈ જાય ને, એ અભિમાન દુઃખ આપે છે. હું એને જાણનારો, હું એનો માલિક, તો એ દુઃખ આપે. બાકી ખાલી ફૂલના આકારે થયેલી વૃત્તિ દુઃખ આપતી નથી. ફૂલમાં હું અને મારાપણું થાય ત્યારે એ આ સાંખ્યવાદી એને બીજી રીતે કહે છે. એ કહે છે કે આ જે પ્રકૃતિથી બનેલી સૃષ્ટિ છે ને, સ્ત્રી પુરુષ સોનો ચાંદી, આ એ પ્રકૃતિની રમત છે. ભાઈ એ કોઈને દુઃખ ના આપે. સોનીના દુકાનમાં પડેલું સોનું આપણને દુઃખ આપે? આ જગતમાં કેટલી બહેનો છે, કેટલી દુઃખી છે, કેટલા સુખી છે, કોઈનું મરણ થતો છે, પણ આપણે કાંઈ અસર થાય? કેમ કે કાંઈ સંબંધ નથી, એટલે દુઃખ નથી. પણ જ્યારે માણસો કે આ મારી પત્ની છે, આ પુરુષ મારો પતિ છે, મારો મકાન છે, આ નોટોનો બંડલ મારો છે, સોનું મારો, ચાંદી મારી, આ એ વાળો હું, ત્યારે આ વિવેકના કારણે આ દેહમાં દુઃખ થાય છે. એ સાંખ્ય મત છે. બેનો વિવેક નથી. આ વિવેકથી પોતાનો માનો અને એટલે દુઃખ થઈ જાય છે. એટલે એ દૃષ્ટિથી જોઈએ ના જીવકૃત જગત અને ઈશ્વરકૃત જગત. ઈશ્વરકૃત જગત કોઈને દુઃખ આપતું નથી. જીવકૃત જગત એ જે દુઃખ આપે છે. મારો મારો થાય ને ત્યાં દુઃખ થાય. દુઃખનો હેતુ, તમારા દુઃખનો હેતુ વસ્તુ નથી, દુનિયા નથી, જે દેખાય છે. એટલા માટે સાંખ્યવાદી કહે છે
જગતમાં જે દેખાય છે ભલે દેખાય, પણ એમાં હું અને મારોપણોમાં ફસો નહીં. એ દ્વૈતના જ્ઞાનથી, વિવેક જ્ઞાનથી દુઃખની નિવૃત્તિ માને છે. 21 પ્રકારના દુઃખની નિવૃત્તિ આ એ લોકો માને છે. ન હું ન મારો એવમ સત્યમ વિવેકાત નાહમ ન મે ઇતે પરિશેષમ અવિપર્યાત વિશુદ્ધમ કેવલમ ઉપપદ્યતે જ્ઞાનમ. ભક્ત લોકો કહે છે નહીં નહીં, આ સૃષ્ટિ છે ને એ પ્રકૃતિ છે. એ વાત બિલકુલ ખોટી. તો વાસ્તવમાં ઈશ્વર જ આ સૃષ્ટિના રૂપમાં છે, પ્રગટ થાય છે, દેખાય છે. હું તું તે આ જગતનો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કોણ છે? કે ઈશ્વર. આજે સુવર્ણના કનકન છે ને, એ કંગન સોનું છે, હાર સોનું છે, કુંડલ સોનું છે. એવી રીતે આ જગત છે ને એ કનકન પરમેશ્વરની લીલા છે. એક મચ્છર, માખી, માછલી, કાચબો, સ્ત્રી, પુરુષ, સોનો, ચાંદી પણ બધા પરમેશ્વરની મહામાયા છે. પરમેશ્વર જ દેખાય છે બીજા રૂપમાં. હૃદયને બિલકુલ કોમલ રાખો. અરે આટલા રૂપ ધારણ કરીને તમારા સામે પ્રગટ થયા તો ઈશ્વરને તકલીફ ન પહોંચાડો, એટલો કોમલ હૃદય રાખો. ઘૂંઘટ કે પટ ખોલ રે તો એ પીવું મિલેંગે. આ પડદો છે ને કાઢી નાખો તો આ પ્રિયતમ ભગવાનની પ્રાપ્તિ થશે. આ તમારે આંખ ઉપર પડદો છે, હટાવી દો. મોતીઓ આવે છે, મોતીબિંદુ, એને કાઢો તો દેખાશે. જેમ એક ભાઈ કહે કે મને સ્વામીજી મને થોડું થોડું જ્ઞાન થાય છે. કેમ? ઝાકું ઝાકું દેખાય. બાપુજી કહે ભાઈ આ એ કંઈ જ્ઞાને કંઈ રોગ નથી, આ જગત ઝાકું ઝાકું દેખાય, કંઈ રોગ નથી. તો જ્યાં ડૉક્ટરને બતાવજે મોતીબિંદુ આવે છે, એટલે જ્ઞાને કોઈ રોગ છે. એ જે પડદો છે ને આજ્ઞાનનો, એની વાત છે અહીં. અને એમાં તો જગત જેવો જેવો દેખાય. વાત તો એ છે આજ્ઞાન વખતે જેવો જગત દેખાય ને, જ્ઞાન થયા પછી એવો દેખાય. તો ભાઈ ફરક શું? કે આજ્ઞાન જાય, અને આજ્ઞાન જાય એટલે જે બંધન કરનારો પડદો, તો પડદાની નિવૃત્તિ થઈ જાય અને દૃષ્ટિ બદલાય. જગતના બદલે બ્રહ્મ દેખાય સર્વત્ર. અને આજે કાળો, પીળો, ગોરો, સ્ત્રી, પુરુષ, દોસ્ત, શત્રુ, મિત્ર આ બધા દેખાય છે ને, એના અંદર કોણ? કે પરમાત્મા છે. પરમાત્માથી ભિન્ન કોઈ વસ્તુ નથી. અને એ તમારો કાંઈ નથી, તમારો તો એક પરમેશ્વર છે. અને અહીં બધું છે, બધું તમારો છે. બધાના રૂપમાં આ પરમેશ્વર પ્રગટ થઈ રહ્યો છે. જૈન લોકો ઈશ્વરને નથી માનતા. એ કહે છે કોઈને દુઃખ ન પહોંચાડો, બસ અહિંસા. એટલે જીવજંતુ પણ ન મરે એટલે મુક્તિ બાંધે ને મોઢા ઉપર. આપણે શું કરવા કહીએ કોઈની બાબત? મારા જવા દો. જીવ છે ને એ નાનો જીવ પણ મોટો જીવ કોઈને દુઃખ ન પહોંચાડો. હાવ ઝીણામાં ઝીણો એને દુઃખ ન પહોંચાડો, અને મોટો હોય એને નહીં. એ પરમ ધર્મ છે. બૌદ્ધ કહે છે સંસારમાં જે પણ દુઃખી છે ને બધાના ઉપર કરુણા કરો. ભક્ત કહે છે બધાના અંદર ઈશ્વર જુઓ અને બધાની સેવા કરો. વેદાંતિ કહે છે કે ક્યારે ક્યારે સ્વામી અને સેવકમાં પણ ઝઘડો થાય કે નહીં? અરે પોતાના સુખ માટે તો બધો છોડી દેશે. તિબેટમાં એક સમય ચાંદની રાતમાં એકે જોયો કે નદીના કિનારે એક ઘરડો આવ્યો અને એના માથા ઉપર બાળ હતા અને કપડું નહોતો. આવીને બેસી ગયો કિનારે અને મેઢક પકડીને ખાવા લાગ્યો. કારણ કે ત્યાં ખાવાનો કંઈ હતો નહીં, એટલે આ ડેડકાને ખાવા લાગ્યો. બસ એક મિત્ર હતા, એને કંઈક ચીની મિત્ર હતા, એને ત્યાંથી
પ્રેમથી ગિફ્ટ મોકલી. જ્યારે એને ખોલ્યું તો એમાં શું છે, આ દેડકાના પગના હાથાના હતા. એ લોકો તો માખી મચ્છર સમજીને ખાય છે. આપણા ત્યાં ઈંડા ખાતા હોય પણ માખી તો નહીં રાખી, આ તો એને ખાઈ જાય. શું નથી ખાતા એ વિચારવું પડે. તમે જોઈ ન શકો એવું ખાઈ જતા હોય છે. આ કીડીઓને પણ વગાડીને ખાઈ જાય છે. એનો સ્વાદ છે. એવી રીતે આગળ વધતા પ્રગતિ થઈ જાય તો ખબર નહીં મહારાજ ક્યાં પહોંચી જશે. આ પ્રગતિના પંથે પડે ને. સીધી વાત છે કે નારાજ ન થશો, જે થવું હોય તે થઈ જાઓ. બર એ આપણા આજકાલના વિદ્યાર્થીઓ છે ને પ્રગતિશીલ છે કે શું અમે ધર્મને નહીં માનીએ, ઈશ્વરને નહીં માનીએ અને શાસ્ત્રને નહીં માનીએ. ઠીક છે, આ પુરાના લોકો જૂના લોકોની વસ્તુ છે, આ બુજુર્ગની. આ પ્રગતિશીલની વસ્તુ નથી માનતા તો અમે પણ તમારા સાથે છે. પણ એક વાત કરો ને, એને તમે પ્રગતિના પંથે પણ માનતા નથી તો બાપ દાદાની સંપત્તિ ના લો, એને છોડી દો ને. આ બધું છોડે તો આને છોડો. તો કે નહીં મહારાજ, એના માટે તો થોડા પ્રગતિશીલ છે. ઈશ્વર માટે પ્રગતિશીલ છે, ધર્મ માટે પ્રગતિશીલ છે, વેદ પુરાણ શાસ્ત્રો માટે. પરંતુ પોતાના ઘરનો જે ધર્મ છે, જે સંસ્કાર છે, એ પોતાના ઘરની મર્યાદા છે એને ત્યાં કેમ છોડીએ? જ્યાં સ્વાર્થ હોય ને ત્યાં છોડવા તૈયાર નથી. તો જુઓ, જૈન કહે છે કે હિંસા ન કરો. કેવી સારી સુંદર વાત છે ધર્મ માટે. બૌદ્ધ કહે છે કે આ દુઃખી પ્રાણીને જોઈને તમારા હૃદયના અંદર કરુણા રાખો. સંસારના દુઃખી પ્રાણીને પ્રતિ કરુણા. અને કેવળ જે વાતો તિજોરીમાં પૈસા કાઢવા નથી, એને ભોજન, કપડાં, અન્ન આપો. સ્વયં બુદ્ધ હાથ ઉઠાવીને કહે છે, પોતાનો સર્વસ્વ આપી દીધો છે એમને. એ બૌદ્ધની કરુણા છે. ભક્ત હોય તો પ્રહલાદ જેવો બધામાં મારો ભગવાન છે. અને કોઈ સેવક પોતાના સ્વામીની સેવા કરે જેવી રીતે પત્ની પતિની સેવા કરે છે, ભગવાન જાણે. તમને ખબર હોય જેવી રીતે શિષ્ય ગુરુની સેવા કરે છે. હવે તો ઊંધું છે. આપણે તન મન ધનથી જેવી રીતે સર્વરૂપ ઈશ્વર છે એની સેવા કરીએ એ ભક્તિ સિદ્ધાંત છે. સર્વ ભગવત વિના ભક્તિ, સર્વમાં ભગવાન વિના ભક્તિ પૂર્ણ થતી નથી. મંદિરમાં ગયા અને એક નવો પૈસો કાઢ્યો અને એવો બરાબર નિશાનો લીધો અને માર્યો બરાબર ભગવાનના આંખ ઉપર. ભગવાનના ભલે ને આંખ ફૂટે, પણ મેં એક નવો પૈસા અર્પણ કર્યાનો અભિમાન થાય ને. ભક્તિ માને કેવળ વાહ નહીં. સમજ્યા? અત્યારે વાહવા માટે છે. પેપરમાં આવવું જોઈએ, ટીવીમાં આવવું જોઈએ. સમજ્યા? એ તો ભગવાન માટે નથી. આ તો પ્રસિદ્ધિની વાત છે, એમાં કાંઈ નથી. કેટલા દિવસ જીવતા છો ત્યાં સુધી તમે આજે નાની ઉંમરના છે ને લગ્નના ફોટા હશે, બરાબર? લગ્નના ફોટા કેટલી વખત તમે જોયા? એક વખત. બીજું તો બહુ છોકરો આગ્રહ કરતો હોય કે મામા ક્યાં છે બતાવો, એટલે તો પેલો ખોલે, બાકી યાદ ના આવે. તો આ વાવા ક્યાં સુધી રહે તમારી? આ તો 4 દિવસની ચાંદની છે, બાકી કાંઈ નહીં, આંધેરે જ છે. પણ એ આંધેરામાં મજા છે, આજવાળામાં નથી. સમજ્યા? હવે એ મજા લેવી હોય તો લઈ લો. તો બધે ભગવાન છે, બધા રૂપમાં ભગવાન છે. હા, એની સેવા છે. વેદાંતનો વ્યવહારિક રૂપ, વેદાંત જો શું કહે છે? વેદાંત વ્યવહારિક રૂપ એ છે કે વાસ્તવમાં આત્મહિત માટે મનુષ્યની નિષ્ઠા છે. આત્માની
હિત જ બધા ઈચ્છે છે. પોતાની ભલાઈને પ્રીતિ મનુષ્યનો સ્વાભાવિક ઝુકાવ છે. પોતાની પત્ની, ઘર, પોતાનો પૈસો, કપડો, શરીર, આ બધા પ્રતિ ઝુકાવ છે. એ વ્યવહારિક ઝુકાવ છે. ને આપણે 10 મિનિટ પછી જોઈએ કે આ વિચાર કરીએ. બોલો સદગુરુદેવ કી જય.